મંતવ્ય ન્યૂઝે કર્યો તેને લઈ હવે ગુજરાતના લોકો પણ તેને વખાણી રહ્યા છે। વાલીઓના ખિસ્સા પર ડમી શિક્ષણ વેપાર બની ગયો છે, ત્યારે હવે ગુજરાતની જનતા પણ અવાજ ઉઠાવવા માંગે છે। ગુજરાતની જનતા પણ જે કાર્યવાહી થઈ છે તેને લઈ હવે લોકો નિહાળી રહ્યા છે। ત્યારે સુરતમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી। બાળકોના ભવિષ્ય સાથે થતા છેડાને અટકાવવા માટે સુરતની જનતા પણ આગળ આવી છે। ત્યારે સરકારે આવા કૌભાંડ કરનારાઓ સામે કડક પગલાં લેવા જોઈએ તેવી સુરતની જનતા જણાવી રહી છે। આ કૌભાંડીઓથી ભારતીય શિક્ષણ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। આ સાથે જ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખતરામાં જોવા મળ્યું। જે વિદ્યાર્થીઓ લાયકાત ધરાવે છે તેઓને મોટા પૈસા આપવામાં આવે છે, તે વિદ્યાર્થીઓને મોકો નથી મળતો અને જે વિદ્યાર્થીઓ પૈસાવાળા છે તે ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણતર મેળવે છે। સુરતની પ્રખ્યાત ક્લાસીસ અને શાળાઓમાં ચાલે છે શિક્ષણનો વેપાર। પૈસાના દમ પર થાય છે વિદ્યાર્થીઓના ભાવિનો ફેસલો। સ્કૂલે નહીં જવા છતાં પણ ફૂલ હાજરી બોલાય છે। મંતવ્ય ન્યૂઝની ટીમ ઠેર ઠેર જઈને જે આ ડમી વિદ્યાર્થીઓ છે વિશે લોકો શું માની રહ્યા છે એ માટે નીકળી છે। હાલ મંતવ્ય ન્યૂઝની ટીમના જે અત્યારે લાઈવ ચાલી રહ્યા છે પર્દાફાશના કૌભાંડ આ તમામ લોકો જોઈ રહ્યા છે। કહી શકાય છે કે શિક્ષણ જગતમાં ચાલતા વેપારનો મંતવ્ય ન્યૂઝ દ્વારા પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે। મંતવ્ય ન્યૂઝે સુરતની પ્રખ્યાત ક્લાસીસ જે છે એનો પર્દાફાશ કર્યો છે। સુરતમાં શાળાએ નહીં જતા જે વિદ્યાર્થીઓ છે એની ફૂલ હાજરી બોલવામાં આવે છે। માત્ર ક્લાસીસમાં ભણતા શાળામાં નહીં જતા વિદ્યાર્થીઓને ડમી વિદ્યાર્થી કહેવાય છે। ત્યારે હાલ કહી શકાય છે કે જે મંતવ્ય ન્યૂઝ દ્વારા પર્દાફાશ કરવામાં આવે છે આ પર્દાફાશને તમામ લોકો નિહાળી રહ્યા છે। આશુતોષજી, હું આપની પાસે આવવા માંગીશ। મંતવ્ય ન્યૂઝ દ્વારા અત્યારે આ ડમી વિદ્યાર્થીઓનો ક્લાસીસમાં ચાલતા કૌભાંડનો પર્दाफाश થયો છે, આ બેને કઈ રીતે જુઓ છો? मंतव्य न्यूज़ चैनल ने इसका पर्दाफाश किया है, तो इंडियन एजुकेशन के ऊपर बहुत बड़ा सवाल रहता है कि ये क्या हो रहा है। डमी अटेंडेंस आ रही है और बहुत बड़े स्कूल्स क्लासेस जैसे नाम मैं नहीं ले सकता बट बहुत बड़ी जगह पे ये चीज़ें हो रही है। तो सबसे ज़्यादा प्रॉब्लम इसमें जो स्किल्ड स्टूडेंट्स है जिनको मिलता नहीं एडमिशन, और जो एडमिशन लेके बैठे हैं वो अपने पेरेंट्स के दम पर उसका मिसयूज़ कर रहे हैं। तो मेरा कहना यही है कि जो स्किल्स है जिनके पास अपॉर्चुनिटी मिलनी चाहिए वो स्टूडेंट्स को, तो मेरा कहने का यही आएगा कि उनको अपॉर्चुनिटी मिलनी चाहिए, तो ही तो नया भारत आएगा, न्यू यूथ आएगा, वो कुछ कर पाएगा। ऐसा नहीं चलेगा कि जो अटेंडेंस खाली आप दे रहे हो और सर्टिफिकेट दे के आप सिर्फ ग्रेजुएशन दे दिया है, कुछ भी दे दिया। પૈસાના દમ પર આખો વેપાર ચાલતો હોય છે અને આ વેપાર અત્યારે ઘરે ઘરે જોવા મળી રહ્યો છે। વ્યવહારિક છે કે મંતવ્ય ન્યૂઝ દ્વારા જે પર્દાફાશ કરવામાં આવ્યો છે, જે ક્લાસીસોમાં જે આ ગુરખ ધંધા ચાલી રહ્યા છે એને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે। શિક્ષાનો વેપાર સુરતના અડાજણ વિસ્તારમાં ચાલતો હોવાનો ખુદ ક્લાસીસના જે અધ્યાપકો છે તેમના દ્વારા કબૂલાત કરવામાં આવી છે। સ્કૂલ સાથે ટાઈપ હોવાનું પણ તેઓએ જણાવ્યું છે। વિદ્યાર્થીઓ દ્વારા પણ તમામ સેટિંગ થઈ જશે જેવી કબૂલાત કરવામાં આવી છે। 3 ભાગમાં તથા ઇન્સ્ટોલમેન્ટમાં ક્લાસિકના સંચાલકો દ્વારા ફીસ ભરવામાં આવશે એવું પણ કહેવામાં આવે છે। જો ઓછી ફીસ ભરવી હોય તો સ્કોલરશિપ લેવી પડશે। શું આ રીતે ભણશે ગુજરાત? શું ડમીને કારણે લાયકાત ધરાવતા જે બાળકો છે એ શિક્ષાથી વંચિત રહી જશે? લાયકાત ધરાવતા બાળકોના ભવિષ્યનું શું? ખુદ ડીઓ દ્વારા મંતવ્ય ન્યૂઝના આ કૌભાંડ જ્યારે પ્રસારિત કરવામાં આવ્યો ત્યારે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। તમામ વિદ્યાર્થીઓની સાથે વાલીઓની સાથે તમામે આ એક ચેતવણી લેવાની જરૂર છે કે જે સ્કૂલે નહીં જઈને માત્ર પૈસાની ઉપર આ ક્લાસીસ અને જે પ્રખ્યાત શાળાઓના મોહરા બની રહ્યા છે એમણે અન્ય વિદ્યાર્થીઓનું પણ વિચારવાની જરૂર છે અને સરકારે પણ ચોક્કસ આની ઉપર પગલાં લેવાની જરૂર જણાઈ રહી હોય એવું લોકો માની રહ્યા છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।